રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મિત્રો? નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આપણે છે ને ખાતર વહેલું ચાલુ કરી દીધું. જો આ લેવા આવ્યો હતો ડબલું બરાબર એક છે ને ચોખ્ખું દાંડવું ચડાવવું છે ને 20ની જારી ચાલુ કરવાનું છે બરાબર. તો હાલો નીકળીએ. ને હીરામાં કરી લીધું જો કલ્પેશ તો વહેલો હીરાવી ગયો. खातर भरवाने वाले हैं मित्रों ने आदर जो थोड़ा थोड़ा गयो है अने अहीं खातर भरवाने वाले हैं हमारे बैठे बगीचो की જોઈ લ્યો આ ફૂલડા તમે જોયા હે લીંબુડી બધું મિત્રો हाथ वागी गया है राकेन આવી ગયા અને જો ગુલ્ફીઓ આવી ગયો હે કેતા એવા મહિના બધા હાવ તું આયરી વાહે રહી જાય હું વાહે રહી જાય જો ઠરી જાય દિનેશ વાળ બાજે સેટ કરાવ નાખ્યા દિનેશ અને જો બધા માલ લેવા અમાર ભેગા જીમ ખાવા માંડે ભૂકોની બધું અને હાલો આપણે ખાઈ લઈ તો તમારે ખાવું હોય તો દુકાનેથી લઈ લેજો આમ જો કેટલું ઢોરાઈ ગયું વિડીયો ઉતારવા અને તમારે ખાવું હોય તો દુકાને લઈ લેજો બીજું હું રાખું જો ખાવામાં મશહૂર આખી ઓલી શું કહેવાય ખાલી કરી ગયો જો વાટકી ખાવામાં મશહૂર દેવા જ મીંડ્યો એકલ ધારો અને રાધા જો રાધા લીધું બધા દેવા મીને ગોરું હરખા દે અને હા અને આ તો જો લોહીમાં કેમ ખાય જોઈ ભૂકો હોય એવો એને ભાવતો હશે ને ભૂકો હા જો અહીંયા છે ને રમવાનું ચાલે છે મિત્રો. હું રમે ટેનિસ. શું કહેવાય આને છોકરા? અરે એ પકડી લીધું બરાબર. જારી દળે રમે જઈ લઈએ બે અટાણે થાય કાંઈ નથી. ઓલે તો આખો દી છે ને ટ્રેક્ટર આખ્યું જો ઓલે કલ્પેશ હતા અને આમ જો હેર કાઢી છે મિત્રો. હવે વરસાદ ના આવે તો સારું બધું બગાડે નહીં તો સારું બધું પોઝિશન બહુ ખરાબ છે. ખરાબમાં તો બીજું કંઈ નથી પણ મગ ને ઓલું બગાડે બહુ મોહમ બીજું કંઈ નહીં. અરે વાહ એ તમે મગ વાટવામાં ધ્યાન દો આને મૂકી દો આ ધોળવું નથી આપણે બરાબર. તો જો આપણી રાધા હે ને એકદમ નીંદરમાં હોતી છે. રાધા જો ઈ હુઈ છે બરાબર. અને દિનેશ છે ને બનાવે છે કઢી. જોઈએ આપણે એને એવો શોખ છે બનાવવાનો કઢી. તો હું કઢી બનાવી ઓહો જરીક અડધર વધી ગઈ કઢી આજ તો બનાવી છે ને મેં બનાવ્યું છે ભીંડાનું શાક અને દિનેશે બનાવી કઢી. જતા પીરી રેડ જેવી હલાવજો ઉભરાઈ ના જાય. કઢી છે ને ભાવે બહુ દિનેશને અને એને શોખે છે બનાવવાનો બધું. હા બધું શીખવાનો શોખ છે. તો જો આપણે હાલે છે મગ વાટવાનું. એ એક વાટડી અહીંયા પૂરી થાય આંકડી અને જો બગલા વાહે એટલું હીરું વીણે ને બહુ એ આમ નકરો બગલો જ રખડે અને આમાં હીરું બહુ છે. હા હવે છે ને મગ પાકી ગયા છે. હા હવે એક લઠા આમ માણસ જડે એટલે હે ને વાટી જ નાખવા છે બધાય અને હિંગુ ને આમ બધું અસલ પાકી ગયું છે. આ જો માથલું કોક જ છે આતા હવે થાય નહીં ગમે એટલાથી જારવી તો એ પાથરે જબરા થાય વલે નામી હે
અને બગલા છે ને આજે આમ ફૂલ ધરાઈ રહેવાના છે, એટલું હીરું છે આમાં, પાછું જબરું જબરું. ને જો આ 2 કેરા થોડા કર્યા છે અહીંયા, પછી 1 વાટડી પૂરી, પછી 2 રહે. હાલો હવે, હા ઓલું ખેતર આખું પેકામ પેક પડ્યું છે, આ આપણે વાટી લઈએ. સારું હાલો મિત્રો, જો 9 વાગી ગયા અને હવે નીકળ્યા ખાતર ભરી પાછળ જો ટ્રેક્ટર લાઈન જોઈ આવે. સારું મિત્રો, જો વ્યારું પાણી કરી લીધા છે અને હવે તો ઘણા બધા વાગી ગયા છે, મતલબ 10:30 વાગવા આવ્યા. જો હમણાં છે ને ભીડ બહુ છે લોડરની, એટલે સાંજે છે ને લગભગ 9-10 વાગી જાય બરાબર આવતા આવતા. અને મગ વાઢવાની જો આજ તમે ચાલુ કરી દીધો. તો આજનો છે ને વિડીયો અહીં પૂરો કરી, કાલના નવા વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.